લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થાની 8 માસની દીકરી ચેન્નઈના માતા-પિતાએ દત્તક લીધી. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની સુરેન્દ્રનગર ખાતેની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે આશ્રિત બાળકીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને એડોપ્શન રેગ્યુલેશન 2022 મુજબ નિયમાનુસાર દત્તક ગ્રહણમાં સોંપવામાં આવી. www.care.wcd.in મહિલા અને બાળ વિકાસ વિભાગ, ભારત સરકારની વેબસાઇટ પર સમગ્ર ભારતના દત્તક લેવા ઈચ્છતા પરિવાર બાળક દત્તક લેવા નોંધણી કરાવી શકે છે. ચેન્નઈના નિવાસી માતા-પિતા શ્રીમતી એમ લાવણ્યા તથા પી દિલીપ બાપુ, પિતાનો વ્યવસાય આસિસ્ટન્ટ મેનેજર, આર્મસ્ટ્રોંગ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, માતા હાઉસવાઇફ, જેમને તમામ કાર્યવાહી કરી જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરેન્દ્રનગર દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પિટિશન ફાઇલ કરી હતી, જે અંગે તમામ ચકાસણી કરી કલેક્ટર રાજેન્દ્ર કુમાર એમ પટેલ, અધિક નિવાસી કલેક્ટર આર કે ઓઝા દ્વારા દત્તક અંગેનો આખરી આદેશ એનાયત કરાયો હતો. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ વી ડાભી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, મેનેજર રંજનબેન ડાભી ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા ટીમ તથા પરિવારને અને દીકરીને શુભેચ્છાઓ પાઠવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.